અર્જુન રથ એપિસોડ 2માં તમારું તહે દિલથી સ્વાગત છે. આજના આ વિશ્લેષણમાં આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ઊંડા મૂળ વિશે. જુઓ, આપણી આ સંસ્કૃતિ છે ને એ કંઈ રાતોરાત નથી બની ગઈ. આ તો હજારો વર્ષોની લાંબી સફર, કેટલીય અલગ અલગ પ્રજાઓનું અદ્ભુત મિલન અને પ્રકૃતિ સાથેના આપણા અતૂટ સંબંધનું પરિણામ છે. એટલે આ એક એવી રોમાંચક યાત્રા છે જે આપણને એ સમજાવશે કે આપણે ખરેખર ક્યાંથી આવ્યા છીએ અને આપણી સાચી ઓળખ શું છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવ પાર કરવાના છીએ. સૌથી પહેલાં આપણે પ્રાચીન પ્રજાઓ અને ખોદકામમાં મળેલા અવશેષો વિશે જાણીશું. પછી આપણા પ્રાકૃતિક વારસા તરફ આગળ વધીશું. ત્યાંથી ગુજરાતના અદ્ભુત સ્થાપત્યો અને રંગબેરંગી લોકમેળાઓની મજા માણીશું. અને છેલ્લે આ અમૂલ્ય વારસાને સાચવવાની આપણી બંધારણીય ફરજો પર એક નજર કરીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પ્રાચીન પ્રજા અને અવશેષો. ભૂતકાળના ગર્ભમાં જે રહસ્યો છુપાયેલા છે અને જમીનમાં દટાયેલો આપણો ઇતિહાસ આપણને શું કહે છે તે ખરેખર જાણવા જેવું છે. હવે જરા કલ્પના કરો, ક્યાંક ખોદકામ ચાલતું હોય અને અચાનક 5000 વર્ષ જૂની કલાકૃતિઓ જમીનમાંથી બહાર આવે. કેવું અદ્ભુત લાગે ખરું ને? સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલી દાઢીવાળા પુરુષ અને પેલી નર્તકીની મૂર્તિ, આ બધું માત્ર પથ્થર કે ધાતુના ટુકડા નથી. આ તો એ સમયના લોકોના અદ્ભુત કૌશલ્યનો જીવતો જાગતો પુરાવો છે. આ શિલ્પોની ઝીણવટભરી કારીગરી અને એમના હાવભાવ આપણને ચોખ્ખું બતાવે છે કે હજારો વર્ષો પહેલાં પણ આપણી કલા અને સંસ્કૃતિ કેટલી ઉચ્ચ કક્ષાની હતી. અને એક બહુ જ રસપ્રદ વાત કહું, ભારતની આ વિશાળ સંસ્કૃતિ કોઈ એક જ પ્રજાએ નથી બનાવી. જેમ કે નિષાદ એટલે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા, તેમણે જ આપણને ખેતી કરતા શીખવ્યું અને સૂતરાઉ કાપડ બનાવવાની કળા આપી. પછી આવ્યા દ્રવિડો, તેમણે માતૃમૂલક કુટુંબ પ્રથા શરૂ કરી અને શિવશક્તિની પૂજાનો પાયો નાખ્યો. એ જ રીતે મોંગોલોઇડ લોકો, જેમને કિરાત પણ કહેવાતા, એમના ચહેરાના વિશિષ્ટ લક્ષણો અને ઉપસેલા ગાલના હાડકાં એમની એક અલગ જ ઓળખ ઊભી કરતા હતા. ટૂંકમાં દરેક પ્રજાએ પોતાનું કંઈક ને કંઈક ખાસ યોગદાન આપ્યું છે. અને આ બધી જ અલગ અલગ પ્રજાઓના અદ્ભુત મિલનથી જન્મ થાય છે એક સમન્વિત સંસ્કૃતિનો, જેને આપણે કમ્પોઝિટ કલ્ચર કહીએ છીએ. અલ્પાઇન, દિનારેક અને આર્મેનોઇડ જેવી પ્રજાઓ પણ ભારતમાં આવી. સમયની સાથે દ્રવિડ અને આર્ય સંસ્કૃતિનો એવો તો સમન્વય થયો કે આ બધી જ ભિન્નતાઓ એકબીજામાં દૂધમાં સાકરની જેમ ભળી ગઈ અને એમનું સંપૂર્ણપણે ભારતીયકરણ થઈ ગયું. બસ આ જ તો આપણી સાચી ઓળખ છે, વિવિધતાનું એક અત્યંત સુંદર મિશ્રણ. ચાલો હવે થોડા આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. માનવ પ્રજાતિઓ વિશે તો આપણે જ જાણ્યું, પણ હવે એ પ્રકૃતિ વિશે વાત કરીએ જેણે આ સંસ્કૃતિઓને પોતાના ખોળામાં ઉછેરી છે. 1 મિનિટ માટે આંખો બંધ કરીને વિચારો. ખળખળ વહેતી, જીવન આપતી નદીઓ અને આપણું રક્ષણ કરતા પેલા વિશાળ હિમાલય પર્વતો. આપણી ભારતીય સંસ્કૃતિમાં નદીઓને ક્યારેય માત્ર પાણીનો સ્ત્રોત નથી માનવામાં આવી. આપણે તેમને લોકમાતા કહીને પૂજીએ છીએ. તમે પંચતંત્રની વાર્તાઓ યાદ કરો, એમાં પણ પ્રકૃતિ પ્રત્યેની આ કૃતજ્ઞતા સ્પષ્ટ દેખાય છે. હિમાલય જેવી અદ્ભુત ભૌગોલિક રચનાઓએ ભારતને માત્ર રક્ષણ જ નથી આપ્યું, પણ સાથે સાથે એક ખૂબ જ સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી જીવન પણ ભેટમાં આપ્યું છે. અને હા, પ્રકૃતિ પ્રત્યેનો આપણો આ પ્રેમ કંઈ આજકાલનો નથી. પ્રાચીન કાળમાં આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. એ લોકો સૂર્ય, વાયુ અને અગ્નિ જેવી શક્તિઓની સ્તુતિ માટે ખાસ ઋચાઓ બનાવતા, જેમાંથી આગળ જતા ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ. આજે પણ તમે જુઓ, આપણા રોજિંદા સામાજિક જીવનમાં આની કેટલી ઊંડી અસર છે. વટ સાવિત્રીના વ્રતમાં આપણે વડલાની પૂજા કરીએ છીએ અને લગભગ દરેક ઘરના આંગણામાં પવિત્ર તુલસીનો ક્યારો તો જોવા મળે જ. મતલબ કે પ્રકૃતિ અને આપણી શ્રદ્ધા એકબીજા સાથે એકદમ વણાયેલા છે. અને જ્યારે પ્રાકૃતિક વારસાની વાત નીકળી જ છે, તો પછી આપણા આ ગૌરવશાળી પ્રાણીને કેમ ભૂલી શકાય? ગુજરાતના ગીરના જંગલોમાં મુક્તપણે વિહરતા એશિયાઈ સિંહ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આખા વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર અને માત્ર અહીં જોવા મળે છે. આ આપણી પ્રાકૃતિક સંપત્તિનું એક એવું કિંમતી ઘરેણું છે જેની તોલે દુનિયાની કોઈ જ વસ્તુ ના આવી શકે. પ્રાકૃતિક સૌંદર્યની મજા માણ્યા પછી હવે આપણે સીધા જમ્પ કરીએ ત્રીજા વિભાગ પર, જ્યાં આપણે ગુજરાતના સ્થાપત્ય અને કલા કૌશલ્યની વાત કરીશું. પથ્થરોમાં બોલતો આપણો ગૌરવશાળી ઇતિહાસ. આ સ્થાપત્યો જોશો ને
તો ખબર પડશે કે સાચી કલા કોને કહેવાય. વડનગરનું પેલું ભવ્ય કીર્તિ તોરણ હોય કે પછી મોઢેરાનું અદ્ભુત સૂર્ય મંદિર, આ બધી માત્ર ઈંટો અને પથ્થરની ઇમારતો નથી, આ તો પથ્થરમાં કંડારાયેલી જીવંત કવિતાઓ છે. આ બે નમૂન સ્થાપત્યો બૂમો પાડીને કહે છે કે તે સમયના આપણા શિલ્પીઓની કલા કેટલી સમૃદ્ધ અને ઐશ્વર્યવાન હશે. આજે પણ આ જગ્યાઓ ગુજરાતના સાંસ્કૃતિક વૈભવની સાક્ષી પૂરે છે. અને આ લિસ્ટ કંઈ અહીં પૂરું નથી થતું હો. સિદ્ધપુરનો રુદ્રમહાલય જોઈ લો, જેનું પોતાનું એક આગવું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. આખા રાજ્યમાં ફેલાયેલી જૈન અને બૌદ્ધ ગુફાઓ આપણને શાંતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ આપે છે. અને આ બધામાં સૌથી વિશિષ્ટ જો કંઈ હોય તો એ છે અહેમદાબાદની સીડી સૈયદની જાળી. એકદમ બારીક નકશીકામ. આ જાળી એટલે માનવીની અખૂટ ધીરજ અને કલા પ્રત્યેના સમર્પણનો ઉત્તમ નમૂનો. હવે જરા ટાઈમ મશીનમાં બેસીને ભૂતકાળમાં જઈએ. ધોળકાનું લોથલ અને લીંબડીનું રંગપુર. આજે ભલે ત્યાં અવશેષો હોય, પણ હજારો વર્ષ પહેલાં આ બંને ધમધમતા અત્યંત વ્યસ્ત બંદરો હતા. અહીંથી જે અવશેષો મળ્યા છે ને, એ સાબિત કરે છે કે પ્રાચીન ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે દરિયાઈ વ્યાપાર થતો હતો. એટલે કે આપણો વારસો માત્ર કલા પૂરતો સીમિત ન હતો, આપણે આર્થિક અને વ્યાપારી રીતે પણ એટલા જ એડવાન્સ હતા. પથ્થરના શાંત સ્થાપત્યોથી થોડા આગળ વધીને હવે આપણે એ વારસાની વાત કરીએ જે આજે પણ લોકોના હૃદયમાં ધબકે છે, એટલે કે આપણા ઉત્સવો અને લોકમેળાઓ. ગુજરાતના આદિવાસી મેળાઓની ઊર્જા અને વાઇબ્સ જ કંઈક અલગ હોય છે બોસ. એક તરફ છે ક્વાંટનો ભાંગુરિયાનો મેળો અને બીજી તરફ છે ગરબાડાનો ગોળગધડાનો મેળો. હવે જો આ બંને મેળાઓ પોતપોતાની રીતે પોતાના સાંસ્કૃતિક પરિવેશમાં એકદમ ભિન્ન છે, પણ બંનેમાં એક વાત કોમન છે: એમના પરંપરાગત નૃત્યો, ધબકતું સંગીત અને લોકોનો અદ્ભુત ઉત્સાહ. આ મેળાઓ ખરા અર્થમાં આદિવાસી સંસ્કૃતિની ઓળખને સદીઓથી સાચવીને બેઠા છે. ગુજરાતમાં તહેવારોની પણ એક ચોક્કસ લય છે, એક રિધમ છે. ઉદાહરણ તરીકે, હોળીનો તહેવાર પૂરો થાય એટલે તરત 5 થી 7 દિવસો દરમિયાન અનેક નાના મોટા મેળાઓનું આયોજન થાય, જે વસંત ઋતુના આગમનને વધાવે છે. અને જો વ્યાપારી મેળાની વાત કરીએ તો ધોળકા જિલ્લાનો પેલો વૌઠાનો મેળો તો આખા રાજ્યમાં ફેમસ છે. ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે અને તે મોટા પાયે થતા પશુઓના વ્યાપાર માટે ખૂબ જ જાણીતો છે. હવે સૌથી અગત્યના વિભાગ પર આવીએ: બંધારણીય ફરજો અને આ વારસાનું જતન. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આટલો સમૃદ્ધ વારસો આપણી પાસે છે તો ખરો, પણ શું આપણે ખરેખર તેની યોગ્ય જાળવણી કરી રહ્યા છીએ? એક રસપ્રદ ઉદાહરણ લઈએ. ધારો કે સુરેશ નામનો એક જાગૃત નાગરિક છે. એ જ્યારે જુએ છે કે કોઈ પર્યાવરણને કે સ્મારકને નુકસાન પહોંચાડી રહ્યું છે, ત્યારે તે તરત જ બંધારણનો અનુચ્છેદ 51 ક યાદ દેવડાવે છે. આ અનુચ્છેદ મુજબ જાહેર મિલકતોનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે. જંગલો અને નદીઓ એ આપણો પ્રાકૃતિક વારસો છે, જ્યારે મંદિરો અને સ્થાપત્યો સાંસ્કૃતિક વારસો છે. જો આપણે આને નહીં સાચવીએ તો આપણે આડકતરી રીતે આપણી પોતાની ઓળખને જ નુકસાન પહોંચાડી રહ્યા છીએ. જરા ડીપમાં વિચારો. આપણો દેશ એક વિશ્વવંદ્ય સંસ્કૃતિ છે, જે આખી દુનિયામાં શાંતિ અને અહિંસાના મૂલ્યો માટે જાણીતી છે. હિંસાનો ત્યાગ કરવો અને દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવી આ કંઈ માત્ર ચોપડીમાં વાંચવા પૂરતા આદર્શ વિચારો નથી. જ્યારે આપણા સમાજમાં શાંતિ હોય, લોકોના મનમાં કરુણા હોય, ત્યારે જ ઐતિહાસિક સ્મારકો અને પ્રાકૃતિક સ્થાનોનું ખરા અર્થમાં ભૌતિક રક્ષણ થઈ શકે છે. તો જ આ બધી તોડફોડ કે નુકસાન અટકી શકે. તો આ બધું જ ભેગું મળીને એક કેવું અદ્ભુત ચિત્ર ઊભું કરે છે. પ્રાચીન પ્રજાઓનું એકબીજા સાથે મિલન, નદીઓ અને પર્વતોનો સાથ, પથ્થરોમાં કંડારાયેલી બેનમૂન કલાઓ અને ધબકતા લોકમેળાઓ. આ બધાના કારણે જ તો ભારતને વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવામાં આવે છે. આપણી આ ભિન્નતા, આ અલગતા જ આપણી સૌથી મોટી તાકાત છે અને એ જ આપણી સુંદરતા પણ છે. આજની આ શાનદાર સફર પૂરી કરતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. વારસો એ આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. આપણને આટલી ભવ્ય સંસ્કૃતિ તો વારસામાં મળી ગઈ, પણ આપણે આપણી આવનારી પેઢી માટે પાછળ શું છોડીને જવાના છીએ? શું આ પવિત્ર અમાનત આપણે ખરેખર સાચવી શકીશું? આ ખરેખર એક ગંભીર વિચારવા જેવો વિષય છે. તો આજના આ અંકમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ આવી જ રીતે શીખતા રહો અને આપણા મહાન વારસાને માણતા રહો.